shall also be liable to fine. એક ડિફરન્સ સમજાવી દો. સેક્શન 324 સિમ્પલ હર્ટ છે, જ્યારે સેક્શન 325 એ ગ્રીવિયસ હર્ટ છે. સેક્શન 334 એમાં પ્રોવોકેશન છે. એ જ રીતે સેક્શન 335માં પણ પ્રોવોકેશન છે. જો નીચે સેક્શન 335 વોલન્ટરીલી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ ઓન પ્રોવોકેશન 4 years or with fine or 2000 or both. 4 વર્ષની સજા થઈ શકે, એમાં 2000 રૂપિયાનો દંડ થાય, અથવા બંને પણ થઈ શકે. નેક્સ્ટ સેક્શન 326 વોલન્ટરીલી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ બાય ડેન્જરસ વેપન્સ ઓર મીન્સ, સ્વૈચ્છિક રીતે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડવા માટે પ્રાણઘાતક હથિયારનો ઉપયોગ કરેલો હોય તો કલમ 326 નીચેની જોગવાઈ પ્રમાણે હુ એવર એક્સેપ્ટ ઇન ધ કેસ પ્રોવાઇડેડ ફોર સેક્શન 335 335માં જે જોગવાઈ કરેલી છે એટલે સડન પ્રોવોકેશન સિવાયની જાણી જોઈને જો ઈજા કરેલી હોય, વોલન્ટરીલી સ્વૈચ્છિક રીતે કોઝિસ ગ્રીવિયસ હર્ટ બાય મીન્સ ઓફ એની ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ શૂટિંગ, સ્ટેબિંગ ઓર કટિંગ, જે રાઇફલથી કરેલું હોય, છરો મારેલો હોય, કટિંગ કાતરથી ઈજા કરેલી હોય, ઓર એની ઇન્સ્ટ્રુમેન્ટ અથવા બીજી કોઈ પણ સાધનથી ઈજા પહોંચાડેલી હોય, યુઝડ એઝ અ વેપન ઓફ ઓફેન્સ, જેનો ઉપયોગ એક સાધન ગુનો કરવા માટે કરેલો હોય, ઇઝ લાઇકલી ટુ કોઝ ડેથ, જેના કારણે મૃત્યુની સંભાવના હોય, ઓર બાય મીન્સ ઓફ ફાયર ઓર એની હીટેડ સબસ્ટન્સ, ગરમ પદાર્થથી કરેલી હોય, ઓર બાય ડામ આપેલો હોય, ઓર બાય મીન્સ ઓફ એની પોઈઝન, ઝેર આપેલું હોય, ઓર એની કોરોઝિવ સબસ્ટન્સ, ઓર બાય મીન્સ ઓફ એની એક્સપ્લોઝિવ સબસ્ટન્સ, સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરેલો હોય, ઓર બાય મીન્સ ઓફ એની સબસ્ટન્સ વિચ ઇઝ ડેલિટેરિયસ ટુ ધ હ્યુમન બોડી ટુ ઇન્હેલ, માણસ માટે એ જો શ્વાસ લે તો આ પ્રકારની ઈજા થવાનો સંભાવના હોય, સ્વોલો ઓર ટુ રિસીવ ઇન ટુ બ્લડ ઓર બાય મીન્સ ઓફ એની એનિમલ, અથવા કોઈ પ્રાણી દ્વારા આવી ઈજા પહોંચાડેલી હોય તો આજીવન કેદની સજા થઈ શકે, અથવા 10 વર્ષ સુધીની સજા થઈ શકે, અથવા તેની સાથે દંડ પણ થઈ શકે. તો આ મહાવ્યથા સ્વેચ્છાપૂર્વક પહોંચાડેલી હોય, ગોળી મારીને કરેલી હોય, કોઈ હથિયાર ભોંકેલું હોય, કટિંગ હથિયારથી કરેલી હોય, ક્ષયજનક પદાર્થનો ઉપયોગ કરેલો હોય તો આ કલમ નીચે સજાની જોગવાઈ છે. સ્ફોટક પદાર્થ વાપરીને ઈજા કરેલી હોય કે જેના કારણે માનવ જીવન એન્ડેન્જર થતું હોય, એને ભયમાં મુકાતું હોય તો આ પ્રકારની સજા થઈ શકે. સેક્શન 326 એ વોલન્ટરીલી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ વિશે છે. સ્વૈચ્છિક રીતે મહાવ્યથા પહોંચાડવી. હુ એવર એક્સેપ્ટ ઇન ધ કેસ પ્રોવાઇડેડ ફોર બાય સેક્શન 335 વોલન્ટરીલી કોઝિસ ગ્રીવિયસ હર્ટ બાય મીન્સ ઓફ એની ઇન્સ્ટ્રુમેન્ટ ફોર શૂટિંગ, સ્ટેબિંગ ઓર કટિંગ, જે આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા, ઓર એની ઇન્સ્ટ્રુમેન્ટ વિચ યુઝડ એઝ અ વેપન ઓફ ઓફેન્સ ઇઝ લાઇકલી ટુ કોઝ ડેથ ઓર બાય મીન્સ ઓફ ફાયર ઓર એની હીટેડ સબસ્ટન્સ, or by means of any poison or corrosive substance, or by means of any explosive substance, or by means of any substance which it is deleterious to the human body to inhale, to swallow, or to receive into blood, or by means of any animal, life imprisonment, 10 years, fine ની જોગવાઈ. Let us see section 327. Section 327 provides voluntarily causing hurt to extort property. હવે જે વ્યથા પહોંચાડેલી છે એની પાછળના બીજા ઈરાદાઓ, કે જો આ ઈરાદાથી કરેલી હોય તો કલમ આ પ્રમાણેની જોગવાઈ પ્રમાણે સજા થઈ શકે. વોલન્ટરીલી કોઝિંગ હર્ટ, સ્વૈચ્છિક રીતે ઈજા કરેલી હોય, ટુ એક્સટોર્ટ પ્રોપર્ટી, બળજબરીથી મિલકત પડાવવા માટે જો ઈજા પહોંચાડેલી હોય, ઓર અથવા ટુ કન્સ્ટ્રેન ટુ એન ઇલીગલ એક્ટ, ગેરકાનૂની કૃત્ય કરાવવા માટે જો સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડેલી હોય તો 10 વર્ષ સુધીની સજા
અને દંડની જોગવાઈ છે. એ જ રીતે કલમ 328 કોઝિંગ હર્ટ બાય મીન્સ ઓફ પોઈઝન એટસેટ્રા, ઝેરનો ઉપયોગ કરેલો હોય, ગુનો કરવાના ઈરાદે વિથ ઇન્ટેન્ટ ટુ કમિટ એન ઓફેન્સ, ગુનો કરવા માટે કોઈને ઝેર આપેલું હોય અથવા ટુ ફેસિલિટેટ ટુ કમિટ એન ઓફેન્સ, ગુનો કરવા માટે એની મદદગારી કરવા માટે ઝેર આપ્યું હોય, તો ઝેરની જો માત્રા વધી જતી હોય, પ્રાણઘાતક નીવડતું હોય તો 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સેક્શન 329 relates to the voluntarily causing grievous hurt to extort property or to constrain to an illegal act. ગેરકાયદેસર કૃત્ય કરવા માટે અથવા ગેરકાયદેસર કૃત્ય કરવામાં મદદગારી કરવા માટે, ટુ ફેસિલિટેટ એમાં સગવડતા પૂરી પાડવા માટે, ગુનો કરવામાં સરળતા કરી આપવા માટેનો આ કલમ છે. વોલન્ટરીલી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ, સ્વૈચ્છિક રીતે ગંભીર પ્રકારની વ્યથા પહોંચાડવી, ટુ એક્સટોર્ટ પ્રોપર્ટી મિલકત પડાવવા માટે, ઓર ટુ કન્સ્ટ્રેન ટુ એન ઇલીગલ એક્ટ, ગેરકાયદેસર કૃત્ય કરવા માટે, દબાણ કરવા માટે કરેલી હોય અને ગુનો કરવામાં સરળતા કરી આપવામાં આવતી હોય તો 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. કલમ 330 ખાસ કરીને પોલીસ ઓથોરિટી સામે આ કલમનો ઉપયોગ થતો હોય છે. જે હમણાં જ સુભાષ ત્રિવેદી જે પેપરમાં વાંચ્યું હશે, જામનગર કેસ, હાઈકોર્ટે એમની ટ્રાન્સફર કરવા માટેનો ઓર્ડર કરેલો, કોઈ આરોપી પાસેથી દબાણપૂર્વક કબૂલાત કરાવવી એ આ કલમ નીચે આવે છે. લેટ અસ રીડ સેક્શન 330. વોલન્ટરીલી કોઝિંગ હર્ટ ટુ એક્સટોર્ટ કન્ફેશન ઓર ટુ કમ્પેલ restoration, confession or information which may lead to the detection of an offence or misconduct. ગુનો શોધવા માટે જ્યારે પોલીસ તપાસ કરી રહી હોય એ વખતે વોલન્ટરીલી સ્વૈચ્છિક રીતે કોઝિંગ હર્ટ એને ઈજા પહોંચાડે, સાથે ઈજા પહોંચાડી હોય, ટુ એક્સટોર્ટ કન્ફેશન કબૂલાત કરાવવા માટે, પરાણે કબૂલાત કરવા માટે, થર્ડ ડિગ્રી વાપરીને કબૂલાત કરવા માટે જો ઉપયોગ કર્યો હોય તો કલમ 330 નીચે ગુનો બને. ઓર ટુ કમ્પેલ રેસ્ટોરેશન, મિલકત પાછી સોંપવા માટે, ફરજ પાડવા માટે જો કબૂલાત કરાવવાની હોય અથવા સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડેલી હોય તો કલમ 330 નીચેનો ગુનો બને છે. નાગરિક તરીકે હવે આ કલમની શા માટે જોગવાઈ કરી છે? વાય ધીસ ઇઝ પ્રોવાઇડેડ અંડર ધી સ્ટેચ્યુટ? તો દે વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ફંડામેન્ટલ રાઇટ ઓફ એ સિટીઝન. એક નાગરિકના મૂળભૂત હકનું રક્ષણ કરવામાં આવે છે કે યુ કેનોટ ટ્રીટ ધ એક્યુઝડ લાઇક એન એનિમલ. ઇવન ઇન ધ કસ્ટડી ધ પોલીસ કેનોટ યુઝ ધ થર્ડ ડિગ્રી મેથડ. ઇટ ઇઝ સેડ દેટ વેન યુ યુઝ ફિસ્ટ યુ આર નોટ લાઇકલી ટુ યુઝ યોર વિટ્સ. જો તમે ફિસ્ટ એટલે મુક્કો મારીને કબૂલાત કરાવતા હોય તો યુ આર નોટ લાઇકલી ટુ યુઝ યોર વિટ્સ, તો તમે તમારી બુદ્ધિથી તપાસ કરી શકવાના નથી. અને જાહેર નોકરને જ આ કલમ લાગુ પડે છે અને પોલીસ દ્વારા જે સતામણી થતી હોય છે તે બાબતની આ એક કલમ છે. સેક્શન 330 વોલન્ટરીલી કોઝિંગ હર્ટ ટુ એક્સટોર્ટ કન્ફેશન ઓર ટુ કમ્પેલ રેસ્ટોરેશન, એટલે કન્ફેશન ઓર ઇન્ફોર્મેશન વિચ મે લીડ ટુ ધ ડિટેક્શન ઓફ એન ઓફેન્સ. આપણે આગળ જોઈએ. કલમ 331માં વોલન્ટરીલી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ ટુ એક્સટોર્ટ કન્ફેશન ઓર ટુ કમ્પેલ રેસ્ટોરેશન ઓફ પ્રોપર્ટી. સેમ છે પણ ગ્રીવિયસ હર્ટ કરેલી હોય એટલે શરૂઆતમાં 319 ને 320 યાદ રાખવાની. જો સામાન્ય સજા કરેલી હોય, સામાન્ય વ્યથા કરેલી હોય અને ગ્રીવિયસ હર્ટ એટલે મહાવ્યથા કરેલી હોય તો સ્વૈચ્છિક રીતે કરેલી હોય, કબૂલાત કરાવવા માટે કરેલી હોય તો 331 નીચે સજાનો જોગવાઈ છે. અને સેક્શન 332 વોલન્ટરીલી કોઝિંગ હર્ટ ટુ ડિટર પબ્લિક સર્વન્ટ ફ્રોમ ડ્યુટી ટુ પ્રિવેન્ટ ઓર ડિટર પબ્લિક સર્વન્ટ ટુ ઇઝ ડિસ્ચાર્જિંગ ઇઝ ડ્યુટી. કોઈ સરકારી નોકર, જાહેર નોકર પોતાની ફરજ બજાવતો હોય અને એ ફરજ બજાવતા એને અટકાવવા માટે જો ઈજા કરેલી હોય અને સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડેલી હોય તો કલમ 332 નીચેનો ગુનો બને. આગળ જોઈએ તો કલમ 333 voluntarily causing a grievous hurt to deter public servant from his duty
કોઈ પણ જાહેર નોકર જે કૃત્ય કરતો હોય એ પોતાની અધિકૃત ફરજ બજાવતો હોય એને રોકો. જાહેર નોકરની હેસિયતથી પોતાની ફરજ બજાવતો હોય. ધી પર્સન ઇઝ એ ગવર્મેન્ટ સર્વન્ટ, હી ઇઝ અ પબ્લિક સર્વન્ટ and he is discharging his duty. So it is an offence to prevent him or to deter him from discharging his duty. Therefore, the section provides that to prevent, રોકવું અથવા deter આ વ્યક્તિને જાહેર નોકરની હેસિયતથી પોતાની ફરજ બજાવતા એને અટકાવ્યો હોય તો 3 years 3 વર્ષ સુધીની સજા ઓર વિથ ફાઇન માત્ર દંડ ઓર બોથ અથવા બંને પણ થઈ શકે. Now next is section 333, voluntarily causing grievous hurt to deter public servant from his duty. જાહેર નોકર જે ફરજ બજાવતો હોય તેમાંથી તેને ફરજ બજાવતા અટકાવવો એ માટે કલમ 333 છે. સ્વૈચ્છિક રીતે આ કૃત્ય કરેલું હોવું જોઈએ અને ગંભીર પ્રકારની વ્યથા પહોંચાડેલી હોય તો કલમ 333ની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી થઈ શકે. Section 336, Act endangering life or personal safety of others. તમારું એ પ્રકારનું કૃત્ય છે કે જેના કારણે કોઈ વ્યક્તિની જિંદગી જોખમમાં મુકાય અથવા કોઈની વ્યક્તિગત સેફટી સલામતી જોખમમાં મુકાય. That is provided under section 336. અન્યની જિંદગી અથવા શારીરિક સલામતી ભયમાં મૂકે. That is provided under section 336. એક્ટ એટલે કૃત્ય. કેવું કૃત્ય? એન્ડેન્જરિંગ, જે ભયમાં મૂકે લાઈફને, ઓર પર્સનલ સેફટી ટુ અધર્સ. એક્ટ શો રેશલી ઓર નેગ્લિજન્ટલી. રેશ એટલે બેફામ રીતે ચલાવી હોય અને નેગ્લિજન્ટલી એટલે બેદરકારીપૂર્વકનું કૃત્ય હોય તો 3 months ઓર વિથ ફાઇન ઓર 200 ઓર બોથ. નેક્સ્ટ ઇઝ સેક્શન 337. ખાસ કરીને જે ઝડપથી સ્કૂટરો ચલાવીને એક્સિડન્ટ કરતા હોય ત્યાં કલમ 337 પ્રમાણેની કાર્યવાહી થતી હોય છે. કોઝિંગ હર્ટ એટલે વ્યથા પહોંચાડવી. બાય એક્ટ એન્ડેન્જરિંગ લાઈફ, જિંદગીને જોખમમાં મૂકે તે રીતે. ઓર પર્સનલ સેફટી, વ્યક્તિગત સલામતી ઓફ અધર્સ. કેવા કૃત્યથી? એક્ટ રેશલી ઓર નેગ્લિજન્ટલી. રેશલી એટલે બેફામપણે ચલાવ્યું હોય, નેગ્લિજન્ટલી એટલે બેદરકારીપૂર્વક બેફામ રીતે ચલાવવું અને બેફિકરાઈથી ચલાવવું અને કોઈ એ કૃત્યથી કોઈની જિંદગી જોખમમાં મૂકવી કલમ 337ની છે કાર્યવાહી થઈ શકે. 6 માસ સુધીની સજા ઓર વિથ ફાઇન ઓર 500 ઓર બોથ. નેક્સ્ટ ઇઝ સેક્શન કોઝિંગ હર્ટ, ડેન્જરિંગ લાઈફ, પર્સનલ સેફટી ઓફ અધર્સ. એમાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે એક હકીમે દરજીની સોય અને કાતરથી શસ્ત્રક્રિયા કરી તો આ કલમની છે. વાહનની બ્રેકની ખામી હોય, ખબર હોય કે આ મારું વાહન બ્રેક બરાબર ચાલતી નથી, છતાંય વાહન ચલાવીને જો એક્સિડન્ટ કરે હોય તો કલમ 337ની છે, એની સામે કાર્યવાહી થઈ શકે. સેક્શન 338, કોઝિંગ ગ્રીવિયસ હર્ટ બાય એક્ટ એન્ડેન્જરિંગ લાઈફ ઓફ પર્સનલ સેફટી ઓફ અધર્સ. એટલે અન્યની જિંદગી અથવા શારીરિક સલામતી ભયમાં મુકાય તે પ્રકારનું જો કૃત્ય કર્યું હોય તો સેક્શન 338. નેક્સ્ટ ઇઝ સેક્શન 339, રોંગફુલ રિસ્ટ્રેન્ટ. હવે અત્યાર સુધીમાં આપણે વ્યથા અને મહાવ્યથા જોઈ. હવે ટોપિક બદલાય છે. ગેરકાયદેસર સદોષ અવરોધ. રિસ્ટ્રેન્ટ એટલે અવરોધ કરવો, કોઈને રોકવું. રોંગફુલ એટલે ગેરકાયદેસર રોકવું. હુ એવર voluntarily obstructs any person so as to prevent that person from proceeding in any direction in which that person has a right to proceed. કોઈ પણ વ્યક્તિને એક તરફ જવાનો હક હોય, જે દિશામાં જવાનો તેનો અધિકાર હોય એ દિશામાં જતી રોકવી, અવરોધ કરવો. રોંગફુલ રિસ્ટ્રેન્ટ, ગેરકાયદેસર રીતે તેને રોકવો. હુ એવર, કોઈ પણ વ્યક્તિ વોલન્ટરીલી, સ્વૈચ્છિક રીતે, ઓબ્સ્ટ્રક્ટ એટલે રોકે છે, અડચણ ઊભી કરે છે એની પર્સન સો એઝ ટુ પ્રિવેન્ટ દેટ પર્સન ફ્રોમ પ્રોસીડિંગ ઇન એની ડિરેક્શન ઇન વિચ દેટ પર્સન હેઝ અ રાઇટ ટુ પ્રોસીડ. જે દિશામાં જવાનો અધિકાર હોય
તે દિશામાં જતી અટકે એ રીતે સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે તો કલમ 339 નીચેનો ગુનો બને છે. આમાં એક અપવાદ આપેલો છે. ધ ઓબ્સ્ટ્રક્શન ઓફ એ પ્રાઇવેટ વે ઓવર લેન્ડ ઓર વોટર વિચ a person in good faith believes himself to have a lawful right to obstruct is not an offence within the meaning of this section. Please remember, boys, section 52 is on good faith, શુભનિષ્ઠા. એન્ડ શુભનિષ્ઠા હંમેશા આરોપીને ગુનામાંથી, તેની ગંભીરતામાંથી બચાવે છે. કોઈ પણ કૃત્ય જ્યારે શુભનિષ્ઠાથી કરેલું છે એમ આરોપી સાબિત કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકતી નથી. તો ધ ઓબ્સ્ટ્રક્શન ઓફ એ પ્રાઇવેટ વે ઓવર ધ લેન્ડ, જમીન અથવા જળમાર્ગ, વોટર વિથ એ પર્સન ઇન ગુડ ફેઇથ, એ એમ માનતો હોય કે મારો કાનૂની અધિકાર છે અને એ અધિકાર સમજીને ત્યાંથી પ્રવેશ કરેલો હોય અથવા એને રોક્યો હોય, ધ ઓબ્સ્ટ્રક્શન એને અટકાયત કરેલી હોય, ટુ હેવ એ લોફુલ રાઇટ ટુ ઓબ્સ્ટ્રક્ટ, અને રોકવાનો મારો કાયદેસરનો અધિકાર છે, એવું જો એ શુભનિષ્ઠાથી માનતો હોય તો આ કલમ નીચે એ ગુનો બનતો નથી. કલમ દેન કમ્સ સેક્શન 340 રોંગફુલ કન્ફાઇનમેન્ટ. અગાઉ જોઈ ગયા તો ગેરકાયદેસર અટકાયત હતી અને રોંગફુલ કન્ફાઇનમેન્ટ કોઈ માણસને પૂરી દેવો. હુ એવર રોંગફુલી રિસ્ટ્રેન્સ એની પર્સન, કોઈ પણ વ્યક્તિને રોકે ઇન સચ એ મેનર એઝ ટુ પ્રિવેન્ટ દેટ પર્સન ફ્રોમ પ્રોસીડિંગ બિયોન્ડ સર્ટન સર્કમસ્ક્રાઇબિંગ લિમિટ is said to commit this offence. Wrongfully to confine that person. એક એક્ઝામ્પલ જોઈએ. એ કોઝિસ જેડ ટુ ગો વિધિન એ વોલ્ડ સ્પેસ. એ નામની વ્યક્તિ છે, એ જેડને એક મકાનમાં લઈ જાય છે, જે ચારે બાજુ દિવાલ છે, એક રૂમમાં લઈ ગયો એન્ડ લોકસ, અને તાળું મારી દીધું, એને બહાર નથી નીકળવા દેતો. તો એ પ્લેસીસ મેન વિથ ફાયર આર્મ્સ, અને એ રૂમની બહાર હથિયારધારી માણસો મૂકેલા છે એટ ધ આઉટલેટ ઓફ ધ બિલ્ડિંગ, એન્ડ ટેલ્સ, અને પેલા માણસને અંદર પૂરી દીધો છે અને એમ કહે છે કે ધેટ દે વિલ ફાયર એટ ઝેડ ઇફ ઝેડ એટેમ્પ્સ ટુ લીવ ધ બિલ્ડિંગ. એટલે નામના માણસે નામના માણસને એક રૂમમાં પૂરી દીધો અને કહ્યું કે બહાર બંદૂકધારી માણસો મૂકેલા છે, જો બહાર જવાનો પ્રયત્ન કરીશ તો ઉડાડી દેવામાં આવશે. તો આ કલમ નીચે ગુનો બને છે. Person concerned must have a right to proceed.